આજવા રોડ એકતાનગર ખાતે બુડી રાત્રે બખારમાં આગ લાગવાની ઘટના બની હતી। ડ્રેનેજ પાણીની નાળિકા નાખવાથી કામગીરીની કારણે સમસ્યા સર્જાઈ છે। રોડ બંધ હોય કે પછી ફાયર બ્રિગેડની સમયસર પહોંચી શકાતું નથી। ફાયર લશ્કરોને ઘટના સ્થળે પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે। ફાયર બ્રિગેડને 2 કિલોમીટર ચક્કર કાપી સ્થળ પર પહોંચવું પડ્યું હતું। ફાયર બ્રિગેડ સમયસર ના પહોંચતા આખું મકાન બળીને ખાખ થઈ ચૂક્યું હતું। ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। એકતાનગર આજવાડથી ડાયરેક્ટ કોલ કંટ્રોલ રૂમમાં મળ્યો હતો। કંટ્રોલ રૂમથી પાનગેટ ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો કે એકતાનગર પોલીસ ચોકી નજીક ઝૂંપડામાં આગ છે। અહીંયા અમે આવ્યા તો આજવા રોડથી આપણે એકતાનગર સીધા અંદર આવ્યા તો એમાં ગટરમાં થોડો મતલબ ગટર ખોદેલી હતી તો અમારે મેકડોનાલ્ડ આજવા ચોકડીથી ફરીને પાછું અહીંયા આવવું પડ્યું કોલમાં। તો ઓછામાં ઓછી અમારી 12 થી 15 મિનિટ બગડેલ છે। પરિસ્થિતિ તો અહીંયા કે મતલબ રોડ બી છે ખોદેલા છે એમાં થોડો આ રીતે પ્રોબ્લેમ છે અને આવામાં ઓછામાં ઓછી 12 થી 15 મિનિટ બગડેલ છે। આગનું કારણ જાણવા મળેલ નથી, તપાસ બાદ જાણવા મળશે। નુકસાન આશરે મકાન માલિકે 3 લાખનું કીધું છે। ઓકે 100% સાચી વાત છે કે અમે તો અમારા ટાઈમે આવી જ ગયેલા, પણ એમાં શું થયું કે જે એકતાનગર જે આવવાનો જે રસ્તો છે ત્યાં ગટર ખોદેલી હતી એટલે અમારે ફરીને ભવન્સ પાર્ટી પ્લોટથી LNT સર્કલથી સીધા હાઈવેથી આવવામાં 12 થી 15 મિનિટ બગડેલ છે। આગ લાગવામાં આવી હતી। ફાયર બ્રિગેડ આવવામાંથી કોઈ રસ્તો નથી અહીંયા આગળ। ફાયર બ્રિગેડમાં અમે આખો રોડ હાઈવે ભરાઈને લઈને આવ્યા છે તો પણ કોઈ જગ્યાએ લાવવામાં અંદર આવતું નહોતું। ત્યાંથી અમે કેટલી મુસીબતથી અંદર ફાયર બ્રિગેડને લઈને આવ્યા છે તો પણ સરકારને કોઈ પણ જાતનો ફરક પડતો નથી। 6 મહિનાથી ખાડા ખોદેલા છે, ફાયર બ્રિગેડ પણ આવવાની કોઈ જગ્યા નથી। તો ક્યારે જ્યારે અમારા ઘર ભરી જાય ત્યારે ફાયર બ્રિગેડ અંદર પહોંચશે, ત્યારે સરકાર જાગશે। આજે એમનું ઘર ભર્યું છે, મારા દાદા છે, આજે એમના ઉપર શું વીતી રહી છે સરકારને કઈ ખબર જ નહીં પડવાનું આ વાત। બહુ કયું છે આ નુકસાન છે સરકાર કરી શકશે આજે અમારા એકલો રહે છે છોકરાઓ કામ કરીને આ ગળતી તો બુજાઈ નાખી છે। એના પછી ફાયર બ્રિગેડને અમે લઈને આવ્યા તો ફાયર બ્રિગેડ અંદર પહોંચી। તો અત્યારે મેં એકતાનગરમાં ઊભો છું। એકતાનગરની અંદર જે પોલીસ ચોકીની સામે ગલી છે ત્યાં બાજુ, અને અહીંયા એક આગ લાગી છે, બહુ મોટી ઘટના છે। આગ લાગી એની અંદર 4-5 છોકરાઓ છે, ફેમિલી છે પૂરી, એ પણ બચાવ બહુ મોટી ઘટનાથી બચાવવામાં આવ્યા છે। આજુબાજુના ઘર પણ સાથે સળગાવવામાં આવ્યા છે। વિડીયોની અંદર તમે જોયો હશે કે ગેસના બોટલ પણ નીકળ્યા હતા। બહુ મોટી ઘટના હતી અને એકતાનગરની અંદર એક જ રસ્તો છે, તમે જોઈ શકો છો અને બધાને ખબર છે એકતાનગરની અંદર મેન એક જ રસ્તો છે અને અહીંયા રસ્તો 6 મહિનાથી બંધ કરવામાં આવ્યો છે કેમ કે 6 મહિનાથી કોર્પોરેશન વાળાઓએ અહીંયા ખાડા ખોદીને મૂકી રાખ્યા છે। અહીંયા ઓલરેડી સરકારી સ્કૂલ જે કહે છે એ સ્કૂલ પણ છે। છોકરાઓ નાના 5-6 વર્ષના 7 વર્ષના છોકરાઓ અહીંયા ચાલતા નીકળે છે। ફાયર બ્રિગેડને જાણ કરી એના પછી ફાયર બ્રિગેડ તદ્દન આવી, એના પર રસ્તો બંધ છે। ફાયર બ્રિગેડનો શું છે એક જ રસ્તો છે અને ફાયર બ્રિગેડ આવવા માટે કોઈ રસ્તો નહોતો તો બાયપાસથી એમને રસ્તો આપવામાં આવ્યો છે અને બાયપાસથી રસ્તો આવતા એમને 10-15 મિનિટ લાગે કેમ કે ગોળ ફળીને આવું અને ત્યાર સુધી તો અહીંયા આગ ઓલાવવામાં આવી ગઈ હતી। આજુબાજુના જે ફેમિલી છોકરાઓ હતા, જે સપોર્ટ હતા એ લોકોએ ઠંડુ કરી મૂક્યું હતું, પાણી નાખી ડોલે વળ્યા। એકતાનગર આજવાડથી ડાયરેક્ટ કોલ કંટ્રોલ રૂમમાં મળ્યો હતો। કંટ્રોલ રૂમથી પાનગેટ ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો કે એકતાનગર પોલીસ ચોકી નજીક ઝૂંપડામાં આગ છે। અહીંયા અમે આવ્યા તો આજવા રોડથી આપણે એકતાનગર સીધા